હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે છે ને 10 જેવો ટાઈમ વાગી ગયો છે ને સવારમાં આપણે જો બધું કામ થઈ ગયું છે. હવે ખાલી કચરા પોતાના કપડાને એવું બાકી છે ને બીજી શોપિંગ કરી લીધી છે. સવારમાં આપણે લસણની શોપિંગ કરી લીધી છે, કેમ કે આપણે હમણાં લસણ લીધું હતું ને પૂરું થઈ ગયું, તો પાછું જો અત્યારે આપણે લસણની ખરીદી કરી લીધી છે અને અત્યારે થોડાક ભાવ પણ ઓછા થઈ ગયા છે, એટલે આપણે 2 કિલો લસણ લઈ લીધું છે. કા 400 રૂપિયા. હા, 200 કિલો લસણ લીધું છે અત્યારે આપણે. એટલે સવારમાં 400 રૂપિયાની તારીખ પડી ગઈ, કેમ કે આની પહેલાં આપણે લસણ લીધું હતું ને ત્યારે થોડોક ભાવ વધારે હતો અને અત્યારે છે ને થોડોક ઉતરી ગયો છે ભાવ, કેમ કે અત્યારે ખેડૂતને વાવેતર ને બધું થયું હોય ને એટલે ભાવ ઓછો થઈ ગયો. એટલે 200 રૂપિયા ભાવ છે અમારે અહીંયા. તમારે કેટલો છે લસણનો ભાવ જરાક નીચે કોમેન્ટ કરીને કહેજો. અમારે પહેલાં વધારે હતો, હવે ઉતરી ગયો. તમારે ઉતરી ગયો કે હજી વધારે છે એટલો જ છે એ કહેજો મને કોમેન્ટમાં. તો અત્યારે જો દિત્યાબેનનું ગરમ પાણી મૂક્યું છે ને એને તૈયાર કરીને આંગણવાડીએ હું પહેલાં મૂકી આવું ને પછી આપણે આગળનું કામ થશે. ચાલો તો અત્યારે 4:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને બધા આરામ કરીને આવી ગયા છે બહાર, અને અહીંયા જો નાસ્તા પાણી ચાલુ છે. દિત્યાબેન મમરાના લાડવો ખાય છે ને અમે બધાએ નાસ્તો કરી લીધો છે અને નરેશ અત્યારે એનું કામ કરે છે. તમે નાસ્તો વાસ્તો નથી કર્યો કા? ભૂખા પેટે ગાડી, હા ગાડી કેટલા 2-3 દિવસ થયા જો ધૂળ હતી, તો ટાઈમ જ નહોતો મળતો સાફ કરવાનો, તો અત્યારે ટાઈમ કાઢી લીધો કા સાફ કરવાનો. બરોબર. અને છે ને હવે જલ્પાને આ મોબાઈલ છે ને થોડોક બગડી ગયો છે, બગડવાની તૈયારીમાં છે, તો હવે છે ને આમાં છે ને આમ ક્લિયરિટી એટલી મને એવું લાગે છે કે નથી આવતી પેલા જેટલી, થોડુંક બ્લેક હોય ને એવું લાગે છે. તો હું વિચારું છું કે કઈક નવો મોબાઈલ હવે લેવો પડશે, તો નરેશને એમ કહું છું કે કેવો મોબાઈલ સારો આવે એ લેવાય એમ. આઈફોન 16 પ્રો મેક્સ જ લેવાય અત્યારે તો તમારે જેવો એવડો મોટો યુટ્યુબર છે. બ્લોગિંગ માં તો ઈ જ સારો આવતો હોય છે ને. અરે હારા બેસ્ટ. કોઈ નો પૈસા હોય તો ઈ જ લેવાય લોન કરીને, પણ કિડની વેચીને પણ મોબાઈલ જ લેવાય એમ. ક્યાંક લઈ આવતા નહીં દોડા જાતા નહીં ભાઈ. સસ્તી જરૂર કોઈ પ્રમાણે વાપરાય, સસ્તો મોબાઈલ વાપરાય, સસ્તો વપરાય, પણ આપણે તો વ્લોગિંગ માટે જે સારો મોબાઈલ હોય એ લેવાય ને. હા તો તમારી પાસે 1.5 લાખ હોય તો ભાઈ હાથી પણ લઈ લેવાય. શું હાથી 1.5 લાખ નો આવે તો 2 લાખ નો લઈ લેવાય, જે પણ આવતો હોય. અને દિત્યાને આજે છે ને ટ્યુશનમાં રજા છે એટલે એને તો મોજ પડી જ ગઈ. મારો એવો વિચાર છે કે અડધા પૈસા નરેશ આપે ને અડધા હું નાખું, તો મારો ફોન આવી જાય નરેશ. નહીં, પણ મારે એવો વિચાર નથી, તારો ભલે એવો વિચાર હોય. એવું વિચારું છું કે નવો ફોન એક લઈ લઉં, પણ જો અડધા પૈસા કોઈક આપવા વાળું હોય ને મને તો નવો ફોન લઈ લઉં. હા તો કોઈ હોય તો નીચે કોમેન્ટ કરી તમારે કોઈને જો મને અડધા પૈસા આપવા હોય ને તો જરાક નીચે કોમેન્ટ કરીને કહેજો. અને અડધો ભાગ ચેનલમાં પણ લઈ લેજો. નહીં ચેનલમાં થોડોક અડધો ભાગ પછી આપણે રહેતા આપી દેવાના પૈસા, એમ કહું છું. એવું આપણે કોઈના પૈસા રાખી નથી લેવાના, ઉધાર જોતા છે. ઉધાર જ જોતા રહેતા આપી જ દેવા હોય તારે તો બેંક વાળા પણ આપે છે લોન. નો આ તો ઘરમાં આપણે થઈ જતું હોય તો પછી બેંક વાળા પાસે કેમ જવું જોઈએ એમ વાત. તો બેંક વાળાને પણ તારે વ્યાજ નથી આપવાનું, તારા ખાતામાંથી એવી રીતના કપાતા જાય. મારે ખાતામાંથી જ આપવા પડશે, મારે તારે ખાતામાંથી જ આપવા પડશે. એવું તો નથી મારા ખિસ્સામાં રોકડા પડ્યા, રોકડા ભલે નો પડ્યા હોય, આ તો ઘરના હોય ને તો પછી ઘરમાં મામલો. એ બેંક વાળા ઘરના છે એ બધા. બેંક વાળા એમ તો ઓલું લેતા હોય ને કઈ લે નો કોસ્ટ ઈએમઆઈ આપે 0%. હા 0%. અને જો અહીંયા છે ને મરચીમાં આની પહેલા મેં તમને મરચા બતાવ્યા હતા ત્યારે મરચા છે ને એકદમ લીલા હતા, અને અત્યારે જો મરચા છે ને પાકી ગયા છે અને બધાય મરચા જો લાલ કલરના થઈ ગયા છે. મસ્ત કેવા સરસ લાગે છે લીલા છોડમાં લાલ મરચા. અમુક મરચા લીલા છે જો આવી રીતે, બાકી બધા લાલ થઈ ગયા છે મરચા. હું કયો પાછા વાવી દેવા છે ને. આ મરચા છે ને તીખા છે, વઘારમાં મજા આવે. એક મરચું નાખી દો ને તમારે દાળ કે કઢી કે જે કઈ વઘારોની મસ્ત તીખાસ આવી જાય એનાથી. કા જો અત્યારે છે ને આજે છોકરાઓને ટ્યુશનમાં રજા છે અને છોકરાઓને ખબર નથી દિત્યાનો ટીચરનો ફોન મારા મોબાઈલમાં આવેલો હતો, એટલે બધા બેગ લઈને અત્યારે ઘરે આવી ગયા દરરોજની જેમ. એટલે આ લોકોને અહીંયા આવીને ખબર પડી યુગને જેનિસાની કે ટ્યુશનમાં નથી જવાનું, પણ મેં છે ને અત્યારે પ્લાન બનાવ્યો કે આજે હું 1 કલાક ટ્યુશન તમારા બધાનું હું લઈશ આજે ટ્યુશન. એટલે બધા લાઈનમાં જો ગોઠવાઈ ગયા છે, હું એનું જે ટીચરનું હોમવર્ક આપેલું હતું એ બધું ચેક કરું છું ને અત્યારે એક્સ્ટ્રા હોમવર્ક કે નહીં 1 કલાક કરવાનું છે. એટલે બધા આજે આવી ગયા છે મારા નવા સ્ટુડન્ટ, કેમ કે પહેલા હું છે ને જોબ કરતી, આ મારો પહેલાનો મારો ઓલું જૂનો ધંધો છે. હા જૂનો ધંધો છે આ. હું જો મેં ઘણા ટાઈમ મેં 7-8 વર્ષ સ્કૂલમાં જોબ કરેલ છે, એટલે મને આ ફાવે છે. તો ફટાફટ છોકરાઓને છે ને હું આપી દઉં એકલા લખવા. આજે ખબર પડી જશે કે પ્રામાણિકતાથી ધંધો કર્યો કે નહીં, આ બધાને એકડા આવડે કે લેખા કે નહીં. બરોબર ને યુગ?
આ પણ નાકમાં આંગળી નાખીને જ ઊભા હોય હેલો અદબ પડો ચલો દિત્યાબેન 1 થી 10 એકડા અહીંયા લખીને કમ્પ્લીટ કરીને મને ફટાફટ બતાવવાના છે આલ્યો ચાલો જેનિસાબેન નો વારો જેનિસાબેન હોમવર્ક કરીને આવ્યા છો ઘરેથી અદબ પડો હોમવર્ક કર્યું છે બેન તમે હા કે ના જોરથી બોલો હું બેરી છું હું જે એકલા લખી દઉં ને એ મને લખીને બતાવવાના છે ઓકે જો અહીંયા બે માણસો તો બેસી ગયા મમ્મી ને દિત્યા અને જેનિસા ને યુગ હમણાં બેસી જશે લેસન કરવા માટે મમ્મીને ઘર કામ કરવા બેસાડી દીધા છે એને લેસન કરવા બેસાડી દીધા મમ્મી એનું લેસન કરે છે ચાલો શું કહો માસ્તરાણી હોય એ છોકરા ભણાવતા આવડે એને આવું કામ આવડે પાંદડી ફોલતા આવું ન હવે તો પણ ઓલું થઈ ગયું માસ્તરાણીઓ છે ને અહીંથી ઘરેથી લેચ્યું છે ને ત્યાં છોકરા ભણાવતો શાકભાજી સુધાર નાખે એવું કરે હું અહીં બેઠી તે આ હું કરી નાખું બીજું. પણ આ નો ફોલતા આવડે ને આ પાંદડી જો આ એને આમ ફોલતા આવડે પાંદડીયું ન આવડતું હોય હવે જો તમે ટીચર હોય ને તમને આ પાંદડીયું ખોલતા આવડતું હોય તો નીચે કોમેન્ટ કરીને કહેજો ટીચર હોય ને. અમુક લોકોને જ આવડતી હોય પાંદડીયું ખોલવી અઘરી છે વાલોડ ને એવું ખોલાય છે પાંદડી હોય ને એમાં અંદરથી પ્લાસ્ટિક જેવું નીકળે ઈ કાઢવાનું હોય ઈ આજે પેલાની બાઈ હોય ને એને જ આવડે મને નથી આવડતું જો કે ચાલો તો અત્યારે છે ને ખીચડી બનાવી લીધી છે શાક વઘારવાનું બાકી છે પણ લસણ પૂરું થઈ ગયું હતું એટલે હું જો અહીંયા બહાર છે ને લસણ લઈને આવી ગઈ છું આજે સવારમાં જ આપણે લસણની ખરીદી કરી છે તો ફટાફટ લસણ ફોલી લઉં એટલે પછી આપણે 4-5 દિવસ ઉપાદી નહીં અને અહીંયા છોકરા મારી બાજુમાં બેસીને જોઈને જે મેં હોમવર્ક આપી દીધું હતું ને લખવાનું અત્યારે કરે છે અહીંયા દિત્યા બેઠી છે ને અહીંયા યુગ બેઠો છે કા યુગ મજા આવે ને અને જેનિસાબેન એનું હોમવર્ક પૂરું કરીને ઈ વહી ગયા છે ઘેર તો ચાલો ફટાફટ હું લસણ ખોલી લઉં પછી શાક વઘારાશે ચાલો તો આજે થઈ ગયો છે બીજો દિવસ તો બધાને જય શ્રી કૃષ્ણ અને સવારના જો 9 જેવો ટાઈમ વાગી ગયો છે ને આપણે રસોઈને બધું કામ થઈ ગયું છે અને ઘરના બધા વયા ગયા છે બહાર પપ્પા વાડીએ વહી ગયા છે ને મમ્મી ને નરેશ બે કામથી બહાર વયા ગયા છે તો હું ને દિત્યા અત્યારે તો વૈધ્યું છે તો ઘરનું થોડું ઘણું કામ છે એ ફટાફટ આપણે કામ કરી નાખીએ અને દિત્યાબેન પણ આજે તો વહેલા ઉઠી ગયા છે કા દિત્યા તો હવે દિત્યાને હું નાસ્તા પાણી કરાવી દઉં અને આજે છે ને આપણી ઘરે મહેમાન પણ આવવાના છે હવે કોણ મહેમાન આવવાનું છે એ બધું આપણે પછીના વિડીયોમાં બતાવશું તો પછીનો વિડીયો જોવાનું ભૂલતા નહીં મજા આવશે તો ચાલો આ વિડીયોને હવે અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ